હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. તો જિયોગ્રાફીની આપણે વાત કરતા હતા. અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ, અને આ જ પૃથ્વીની ઉત્પત્તિ અંગેની 3 થિયરીઓ આપણે જોઈ ગયા. સૌ પ્રથમ પૃથ્વીની ઉત્પત્તિ માટે વિચાર રજૂ કરનાર વ્યક્તિ હતો કાન્ટ. કાન્ટે પોતાની વાયુવાદળની પરિકલ્પના આપી. ત્યારબાદ આપણે બીજી એક થિયરી જોઈ, જે લાપ્લાસની નિહારિકાની થિયરી, અને ત્રીજી ચેમ્બરલિન અને મોલ્ટનનો ગૃહાણુનો સિદ્ધાંત વિશે વાત કરી ગયા. પરંતુ અત્યાર સુધી કોઈ પણ એવી થિયરી કે કોઈ પણ એવો સિદ્ધાંત હાલમાં આવેલ નથી કે જે પૃથ્વીની ઉત્પત્તિ વિશે સચોટ માહિતી આપી શકે. એટલે જ આપણે આગળ વધીને વાત કરી પૃથ્વીની આંતરિક રચનાની. વૈજ્ઞાનિકોએ પી વેવ અને એસ વેવ દ્વારા પૃથ્વીની આંતરિક ભાગ કયા સ્વરૂપે અને કઈ રીતે રહેલો છે એની જાણકારી આપી. જેમાં આપણે જોઈ ગયા એસ્ટેનોસ્ફિયર જે અર્ધપ્રવાહી સ્વરૂપે છે, તેમજ મેન્ટલ જે ઘન સ્વરૂપે, અને બાહ્ય કોર પ્રવાહી અને આંતરિક કોર ઘન સ્વરૂપે રહેલો છે એની ચર્ચા કરી ગયા. ત્યારબાદ આપણે પૃથ્વીના ક્રસ્ટ ઉપર આવેલા ખડકો વિશે વાત કરી, જેમાં અગત્યના 3 ખડકો અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડકો વિશે ચર્ચા કરી. આ ત્રણેય ખડકો કઈ રીતે નિર્માણ પામે છે અને કઈ રીતે એકબીજામાં પરિવર્તિત થાય છે એની ચર્ચા કરી ગયા. આજનો જે આપણો ટોપિક છે એ છે ભૂખંડીય વિચલન સિદ્ધાંત. હવે વૈજ્ઞાનિકો કંઈક એવું કહે છે કે આજે આપણે જે ભૂખંડો અથવા તો જે કન્ટિનેન્ટ દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, એશિયા જે જોઈ રહ્યા છીએ એ પહેલા બધા એક જ મહાકાય ભૂખંડનો ભાગ હતા. પૃથ્વીની ઉત્પત્તિ સમયે પૃથ્વી ઉપર ફક્ત ને ફક્ત એક જ કન્ટિનેન્ટ મોજૂદ હતો, એક જ ભૂખંડ મોજૂદ હતો, અને કાળક્રમે જ આ ભૂખંડના ટુકડા થઈને એમાંથી અલગ અલગ કન્ટિનેન્ટનું નિર્માણ થયું. તો સ્ટાર્ટ કરીએ આજના લેક્ચરથી ભૂખંડીય વિચલન થિયરી અથવા તો ભૂખંડીય વિચલન સિદ્ધાંત. જો પ્રી ક્રેમ્બિયન યુગમાં વૈજ્ઞાનિકોના મત મુજબ પૃથ્વી કંઈક આવી દેખાતી હતી. જે પૃથ્વીનો ભૂમિ પ્રદેશ હતો એ બધો જ એકબીજા સાથે કનેક્ટેડ હતો, અને આ જ મોટા ભૂખંડને, મોટા કન્ટિનેન્ટને વૈજ્ઞાનિકોએ નામ આપ્યું રોડિનિયા ખંડ, એટલે કે રોડિનિયા કન્ટિનેન્ટ. પ્રી કેમ્બ્રિયન યુગથી આગળ જતા પેલેઝોઇક યુગ આવતા આવતા પૃથ્વીના આ જ રોડિનિયા ખંડના વિભાજન થઈ ગયું, અને આ જ વિભાજનના અંતે કંઈક આવા નાના નાના ભૂમિ પ્રદેશો, નાના નાના કન્ટિનેન્ટ અસ્તિત્વમાં આવ્યા. હજી પેલેઝોઇક યુગથી આગળ જતા મેસેઝોઇક ટાઈમ આવતા આવતા આ જ નાના કન્ટિનેન્ટ અથવા નાના નાના ભૂમિખંડ એકબીજા સાથે ફરીથી જોડાઈ ગયા, અને એક મોટો કન્ટિનેન્ટ, મોટો ભૂમિખંડની રચના થઈ, જેનું વૈજ્ઞાનિકોએ નામ આપ્યું પેન્જિયા. આ જે ભૂમિ પ્રદેશ છે પેન્જિયા છે, અને બાકીનો જે સમુદ્રનો વિસ્તાર હતો, જે એક મુખ્ય સમુદ્ર હતો, એનું નામ આપ્યું પેન્થાલાસા. હવે મેસોઝોઇક યુગથી આગળ જતા ફરીથી પેન્જિયાનું પણ વિભાજન થાય છે, અને એના 2 મુખ્ય ભાગ પડે છે. એક છે લોરેશિયા અને એક છે ગોંડવાના. અને આ જ ગોંડવાના ભાગ અને લોરેશિયા ભાગ વચ્ચે જે સી એટલે કે દરિયો આવેલો હતો એનું નામ હતું ટેથિસ મહાસાગર. યસ. અને ગોંડવાના લેન્ડના પણ પાછળ જતા ફરીથી ટુકડા થાય છે, અને એમાંથી અલગ અલગ ભૂમિ પ્રદેશો રચાય છે. આપણે ક્યાંક બુકમાં વાંચી ગયા હોઈએ કે જે ભારત છે એ ગોંડવાના લેન્ડનો ભાગ છે, ગોંડવાના ખંડનો ભાગ છે. તો આ રીતે ગોંડવાના કન્ટિનેન્ટના પણ અલગ અલગ ભાગ રચાય છે, જેમાંથી એક બને છે સાઉથ અમેરિકા, એક બને છે આફ્રિકા, એક ઇન્ડિયા, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા. આ બધી જ થિયરી, આ આખો વિચાર સૌ પ્રથમ જે વૈજ્ઞાનિકે આપ્યું, સૌ પ્રથમ જે ભૂગોળવિદે આપ્યું એ છે આલ્ફ્રેડ વેગનર, અને એની જ થિયરીને કહેવામાં આવે છે ભૂખંડીય પ્રવહનનો સિદ્ધાંત, એટલે કે કન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી. સૌ પ્રથમ આલ્ફ્રેડ વેગનરે કીધું કે આ બધા કન્ટિનેન્ટ એક જ ભાગ હતા પેન્જિયા, અને એના જ ટુકડા થઈને અલગ અલગ ભૂમિખંડ રચાયા. પરંતુ એની વાત માનવામાં આવી નહીં પહેલા તો. એટલે એની વાત સાબિત કરવા માટે આલ્ફ્રેડ વેગનર મુખ્ય 4 સાબિતી આપે છે, જે આલ્ફ્રેડ વેગનરના 4 અવલોકન તરીકે ઓળખાય છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ અગત્યનો ટોપિક આ 4 અવલોકન. તો શું અવલોકન આપે આલ્ફ્રેડ વેગનરે? આપણે એક પછી એક જોઈએ. સૌ પહેલા તો એને કન્ટિનેન્ટ બધા ધ્યાનથી જોયા, અને આ કન્ટિનેન્ટની બાઉન્ડ્રી
એકબીજા સાથે ફિટ થઈ જાય છે એ એણે માર્ક કર્યું. અને એનું પ્રથમ અવલોકન આપ્યું કે આ બધા જ કન્ટિનેન્ટ જો એકબીજા સાથે આ રીતે ફિટ થતા હોય, એકબીજા સાથે ફિક્સ થઈ જતા હોય તો એનું એક જ કારણ હોઈ શકે કે આ પહેલા એક જ ભૂમિભાગનો વિસ્તાર હોય અને એમાંથી જ તૂટીને આ અલગ અલગ કન્ટિનેન્ટ બન્યા હોય. પરંતુ એની આ વાત ફક્ત ને ફક્ત ઇત્તફાક તરીકે લીધી એટલે એને બીજો એક પુરાવો આપ્યો, જે છે એક સમાન ખડકોનો પુરાવો. આલ્ફ્રેડ વેગનર દુનિયાના અલગ અલગ દરિયાકાંઠે ફરે છે અને અલગ અલગ ભૂમિભાગમાંથી ખડકો ભેગા કરે છે અને આ જ ખડકોનું જ્યારે સ્ટ્રક્ચર ચેક કરે છે તો બધા જ ખડકો એક સમાન સ્ટ્રક્ચરના હોય છે, એક સમાન સ્વરૂપના હોય છે. તો એને એક આ બીજી સાબિતી આપી કે જો અલગ અલગ ભૂમિભાગમાં દરિયાકાંઠે એક સમાન પથ્થર જોવા મળતા હોય તો એ તો શક્ય નથી કે આ બધા જ ખડકો દરિયામાં માર્ગે તરીને એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં ગયા હોય. એનું એક જ કારણ હોઈ શકે કે આ બધો જ એક ભૂમિ પ્રદેશ હતો અને એમાંથી જ આ ટુકડા થયા હોવા જોઈએ. છતાં પણ એની વાત માનવામાં નથી આવતી એટલે ત્રીજું એની સાબિતી આપે છે, ત્રીજું અવલોકન કરે છે, જે છે જીવાશ્મીના પુરાવા. યસ, જો એણે એક વસ્તુ માર્ક કરી કે સાઉથ અમેરિકા, આફ્રિકા, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા આ બધા જ ખંડના પેટાળમાંથી જ્યારે જીવાશ્મીઓની શોધખોળ થઈ તો આ બધા જ જીવાશ્મીઓ કંઈક એક જેવા લાગ્યા. હવે અત્યારે ડાયનોસોર મળતા નથી, પરંતુ એક સમાન જ ડાયનોસોર કે જેવા આફ્રિકામાં હતા એવા જ અમેરિકામાં હતા અને એવા જ ઇન્ડિયામાં હતા. તો એનું એક જ કારણ હોઈ શકે કે આ બધા જ ભૂમિભાગ એક હોય અને આ આખા મોટા વિસ્તારમાં એક ડાયનોસોરની ઉત્પત્તિ થઈ હોય સમાન જેવા, અને પછી કાળક્રમે એના મૃત્યુ બાદ એના જીવાશ્મીઓ ત્યાં દફન થયા અને આ જ ભૂમિભાગ તૂટીને જ્યારે અલગ અલગ જગ્યાએ સ્થાપિત થયા ત્યારે પણ એમાં એક સમાન જીવાશ્મીઓ જોવા મળે છે. તો એક એને આ ત્રીજું અવલોકન આપ્યું. અને ત્યારબાદ એક છેલ્લું એનું જે અવલોકન છે એ છે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં હિમનદીના પુરાવા. જો મિત્રો, દરેકે દરેક હિમનદી હોય કે નદી હોય કે પવન હોય એ પોતાના આગવા ભૂમિ આકારો રચે છે. જેમ કે નદીના ભૂમિ આકારોની વાત કરીએ તો એ છે ડેલ્ટા અથવા તો વોટરફોલ એટલે કે ધોધ અથવા તો મેદાનો. તો નદી પોતાના અલગ અલગ ભૂમિ આકાર રચે છે. એ જ રીતે પવન રણ વિસ્તારમાં તમે જુઓ તો પવન રેતીના ઢોવા બનાવે તો એ એક એનો અલગ ભૂમિ આકાર છે. એ જ રીતે હિમનદી એટલે કે ગ્લેશિયર, બરફાચ્છાદિત પ્રદેશ જે આપણે કહીએ, એ પણ પોતાના અલગ ભૂમિ આકાર રચે છે. હવે આવા ગ્લેશિયર એટલે કે હિમનદીના ભૂમિ આકારો ભારતમાં જોવા મળે એ શક્ય નથી, પરંતુ એવું થાય છે. આફ્રિકા, ઇન્ડિયા અને સાઉથ અમેરિકાના ઘણા બધા વિસ્તારમાંથી હિમનદીના ભૂમિ આકારો મળી આવે છે. જ્યાં હિમનદી છે નહીં, આજે ગુજરાત હોય, કર્ણાટક, તમિલનાડુ હોય એ વિસ્તારમાં હિમનદી નથી, છતાં ઘણા બધા પ્રદેશમાંથી હિમનદીના ભૂમિ આકારો મળે છે. તો આનું શું કારણ છે? આનું એક જ કારણ હોઈ શકે કે આ વિસ્તાર પહેલા ક્યારેક દક્ષિણ ધ્રુવ પર હતો અને આ વિસ્તારમાં હિમનદીઓ હતી અને એના વડે રચાયેલા ભૂમિ આકારો અહીંયા હતા. પાછળથી કાળક્રમે જ આ આખો વિસ્તાર છે એ અલગ થઈને વિષુવવૃત્તની નજીક ગોઠવાયો અને એમાંથી હિમનદી લુપ્ત થઈ ગઈ, પરંતુ એના જે ભૂમિ આકારો છે એ હાલમાં પણ મોજૂદ રહી ગયા. તો એક આ એનું ચોથું અવલોકન હતું આલ્ફ્રેડ વેગનરનું. આલ્ફ્રેડ વેગનર આમ પોતાના 4 અવલોકન દ્વારા પોતાની વાત સાબિત કરે છે. ફરીથી એની એક કન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરીનું ઓવરવ્યૂ આપણે જોઈ લઈએ. તો કન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી દ્વારા આલ્ફ્રેડ વેગનર પહેલા કહે છે કે એક મુખ્ય ભૂમિભાગ હતો જેનું નામ એને આપ્યું પેન્જિયા, અને બીજો કે એક મોટો મહાસાગર જે હતો મુખ્ય, એનું નામ એને કીધું પેન્થાલાસા. આ ઉપરાંત એ વાત કરે છે કે જે ભૂમિભાગ છે, જે ભૂખંડ છે, એ 2 તત્વોનું બનેલું છે, Cl એટલે કે સિલિકોન અને એલ્યુમિનિયમ, અને જે મહાસાગરનો જે તટ છે એ સિલિકોન અને મેગ્નેશિયમનો બનેલો છે. તો આ 2 વાત બી આલ્ફ્રેડ વેગનર કરી ગયો. અને આ સિવાય એને કીધું કે મધ્ય મેસોજોઇક યુગ આવતા આવતા જે પેન્જિયા મહાકાય ખંડ હતો એનું ખંડન થયું અને વિભાજન થયું. પરંતુ આલ્ફ્રેડ વેગનરની થિયરી, ભૂખંડીય પ્રવહનનો સિદ્ધાંત, એની પણ અમુક મર્યાદાઓના લીધે કેન્સલ થાય છે. કઈ મર્યાદાઓ હતી એની ચર્ચા કરીએ. સૌ પ્રથમ તો આલ્ફ્રેડ વેગનર આ બધા જ ભૂમિભાગ છે, ભૂખંડ છે, એ હલનચલન કઈ રીતે કરે છે, એના હલનચલન પાછળ કયું ફોર્સ જવાબદાર છે,
કયું બળ એના પાછળ કામ કરે છે એની વાત કરતો નથી, અથવા તો એને સમજાવી શકતો નથી. જ્યારે એને બહુ પૂછપરછ કરે છે કે ભાઈ કેમ આ બધા ભૂમિખંડ હલ્યા, એની પાછળનું બળ શું છે, ત્યારે એ વાત કરે છે ગુરુત્વાકર્ષણ બળની. શું કહે છે આલ્ફ્રેડ વેગનર? કે આ બધા જ ભૂમિભાગના હલનચલન પાછળ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ કામ કરે છે. પરંતુ વૈજ્ઞાનિકો આ વાત નકારી કાઢે છે. કેમ નકારી કાઢે છે? એના પાછળનું પણ એક કારણ છે કે જો સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ એટલું જ સ્ટ્રોંગ હોય કે આ મોટા મોટા ભૂમિભાગને હલનચલન કરાવી શકે, તો કદાચ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરી જ ના શકે. કારણ કે આટલા સ્ટ્રોંગ ગુરુત્વાકર્ષણ બળના વિસ્તારમાં રહીને પૃથ્વી હલનચલન એટલે કે પરિભ્રમણ કરી શકવી એ ખૂબ જ મુશ્કેલ બાબત છે. એટલે આલ્ફ્રેડ વેગનરની આ વાત કેન્સલ થાય છે કે સૂર્ય ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળથી ભૂમિખંડનું હલનચલન થઈ શકે નહીં. બીજી એક વસ્તુ જે સમજાવી નથી શકતો એ છે પર્વત. આલ્ફ્રેડ વેગનર પોતાની કોઈ થિયરીમાં એવી વાત નથી સમજાવી શકતો કે પર્વતનું નિર્માણ કઈ રીતે થયું. આ ઉપરાંત ભૂકંપનું કારણ શું છે, ભૂકંપ કેમ આવે છે એની વાત પણ કરી શકતો નથી, અને જ્વાળામુખીનું કારણ પણ આપી શકતો નથી. તો આલ્ફ્રેડ વેગનર એટલું તો ચોક્કસ જણાવે છે કે આ બધા જ ભૂમિભાગ એક જ હતો અને એમાંથી ટુકડા થઈને અલગ અલગ વિસ્તારમાં ગોઠવાયા, પરંતુ કઈ રીતે ગોઠવાયા, એના પાછળનું સંચાલક બળ શું છે, આ ઉપરાંત પર્વત કઈ રીતે નિર્માણ થાય છે, ભૂકંપ કઈ રીતે આવે છે અને જ્વાળામુખી કઈ રીતે થાય છે, એ કોઈ જ બાબત આલ્ફ્રેડ વેગનર સમજાવી શકતો નથી. એટલે જ એની કન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી મર્યાદાઓના લીધે રિજેક્ટ થાય છે. તો મિત્રો, આજે આપણે એક આ થિયરીની વાત કરી ગયા. હજી આવી મુખ્ય બે થિયરીઓ છે. એક છે સી ફ્લોર સ્પ્રેડિંગ અને એક છે પ્લેટ ટેક્ટોનિક્સ. આ ત્રણેય થિયરીનો આપણે અભ્યાસ કરી લઈશું, એટલે આપણે ચોક્કસથી આ બધી જ બાબતો જાણી જઈશું કે પર્વત કઈ રીતે નિર્માણ થાય છે, ભૂકંપ કેમ આવે છે, જ્વાળામુખી કેમ આવે છે, ટાપુ કઈ રીતે બને છે. આ ટોટલી માહિતી આ ત્રણ થિયરીના અંતે આપણા પાસે ભેગી થઈ જશે. તો આજ માટે આટલું જ એક કન્ટિનેન્ટલ ડ્રિફ્ટ થિયરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ સી ફ્લોર